لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. ولعنة الله على أعدائهم ومنكري فضائلهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس إن الله لا يهدي القوم الكافرين. صلوات بر محمد وآل محمد. ईद अकबर, ईद गदीर, વરસની સૌથી મોટી અને બાબરકત બાફઝીલત ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને દિલથી બાવાસે બુલંદ સલવાત પડીને આપણે આપણા જમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદ પેશ કરીએ. ઈદે ગદીરનો અવસર છે, ખુશીનો મોકો છે અને આપણે બધા ફરશે મહેફિલ પર બેસી અને મૌલાએ ગદીરનો જિક્ર કરવા જમા થયા છીએ. આ ઈદે ગદીર કે જેની મશહૂરો મારૂફ હદીસ, આ જુમલો દરેક અહેલે બેતના ચાહવા વાળા, દરેક શિયાને હૈદરે કરાર, એના બાળકોને આ જુમલો યાદ હોવો જોઈએ. હદીસે ગદીર, મન કુંતો મૌલા ફહાવા અલીયુલ મૌલા. આ હદીસ, આ જુમલો, રસૂલનું આ ફરમાન દરેકને યાદ હશે, દરેકને યાદ હોવું પણ જોઈએ કે જે કોઈના મૌલા રસૂલ છે એના મૌલા અલી છે. અને આ વિલાયત ફક્ત મૌલા અલી સુધી સીમિત નથી રહેતી, એમના બાદ દરેક ઇમામો આપણા મૌલા છે, આપણા બીજા ઇમામ, ત્રીજા ઇમામ. આ સિલસિલો આગળ વધતા વધતા આજના જમાનામાં પડદે ગૈબમાં જે આપણા મૌલા છે એના માટે પણ આ જુમલો મિસ્દાક રાખે છે. મન કુંતુ મૌલા ફહાવા અલીયુલ મૌલા. અને આજના જમાનામાં કહી શકાય કે મન કુંતુ મૌલા ફલ મહદીયુ મૌલા. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા પહેલા મૌલા આપણને ખાને કાબાથી, અલ્લાહના ઘરથી મળ્યા હતા. इधर उधर से यहाँ से किसी, इधर उधर से यहाँ वहां से किसी को इधर उधर से मिला. जो मिसरो बराबर पढ़ो तो यहाँ वहां से किसी को इधर उधर से मिला, हमें इमाम भी अपना खुदा के घर से मिला. આપણા પહેલા મૌલા આપણને ખાને કાબાથી મળ્યા હતા અને આપણા આખરી મૌલા પણ ઝુહુર ફરમાવશે તો ખાને કાબાની બાજુથી
ત્યાંની દીવારને ટેકો આપીને કહેશે, અના બકિયતુલ્લાહ, હું છું અલ્લાહનો ઝખીરો અને હું છું અલ્લાહની આખરી હુજ્જત. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ખરેખર આજની આ મોટી ઈદ, આ ઈદ છે કે જે ફક્ત અહેલે બેતના ચાહવા વાળા મુમિનીન આ દુનિયામાં નથી મનાવતા, બલકે આસમાનમાં રહેવા વાળા મલાઈકા પણ આ ઈદને વધારે મનાવે છે. આપણા 8મા ઇમામ ફરમાવે છે કે ઈદે ગદીર, ગદીરનો દિવસ જમીન વાળાઓ કરતા આસમાન વાળાઓમાં વધારે મશહૂર છે. આટલું જ નહીં, આ ઈદ મનાવવામાં, આ ખુશી મનાવવામાં મલાઈકાની સાથોસાથ અંબિયા પણ શામિલ છે. ખુદ રસૂલે ખુદા આ દિવસને ઈદનો દિવસ કરાર દીધા અને ખુશી મનાવવાની તાકીદ કર્યા છે. बहुत से लोग तुम्हें दस्तगीर कहते हैं, नसीब वाले जनाबे अमीर कहते हैं, हमारी ईद तो रोजों के बाद आती है, नबी की ईद को ईदे गदीर कहते हैं. नारे हैदरी नबी की ईद को ईदे गदीर कहते हैं. આજની આ મહેફિલની અંદર જે આપણે હદીસે ગદીરનું વર્ણન કરીએ છીએ, જે બધાને યાદ છે, હું ચાહું છું કે ગદીરની આયતોને રજૂ કરું. ગદીરથી મુર્તબિત કુરાન મજીદની અમુક આયતો છે. જેવી રીતના હદીસે ગદીર દરેક શિયાને યાદ હોય ને, એમ આયાતે ગદીર, ગદીરની આયતો પણ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. એને યાદ કરીએ, હિફ્ઝ કરીએ, એની તફસીરને વાંચીએ, એના તર્જુમાને જાણીએ, સમજીએ. કમ સે કમ એ આયતનું એડ્રેસ તો આપણને ખબર હોય કે ગદીરના મોકા ઉપર કઈ આયત નાઝિલ થઈ, ગદીર પહેલા કઈ આયત નાઝિલ થઈ, ગદીર બાદ કઈ આયત નાઝિલ થઈ. સૂરે માઇદાની 67મી આયતની મેં તિલાવત કરી. અમુક આયતોને હું તમારી સામે પડીશ આજે, અને બસ ઈ જ મૌઝૂ છે આપણો કે કુરઆને મજીદની આયતોમાં ગદીરનો બનાવ. ગદીર કુરાન મજીદની આયતોની રોશનીમાં સૂરે માઇદાની 67મી આયત તર્જુમો કરું જોઈએ. ખુદાવંદે આલમ આ વાતનું ફરમાન આપે છે ક્યારે? જ્યારે રસૂલે ખુદા આખરી હજ કરી અને તેઓ પાછા ફરી રહ્યા હતા. ઈ જગ્યા ઉપર કે જ્યાં રસ્તાઓ તકસીમ થઈ રહ્યા હતા, ઈ જગ્યા ઉપર જિબ્રીલ નાઝિલ થયા અને આ આયતને લઈને આવે છે, યા અય્યુહર રસૂલ બલ્લિગ, એ રસૂલ તમે પહોંચાડી દ્યો મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક, જે તમારા રબ તરફથી તમારા પર નાઝિલ કરવામાં આવ્યું. અને શબ્દો પણ કેવા છે? ધમકી ભર્યા શબ્દો. વહી લમ તફઅલ ફમા બલ્લગતા રિસાલતા, એ રસૂલ જો તમે આ સંદેશો ના પહોંચાડ્યા તો રિસાલતની કોઈ જવાબદારી તમે નથી પૂરી કર્યા. વલ્લાહુ યઅસિમુકા મિનન નાસ, ખુદા તમને લોકોના શરથી હિફાજતમાં રાખશે. ઇન્નલ્લાહ લા યહદિલ કૌમલ કાફિરીન, ખુદા કાફિરોની હિદાયત નથી કરતો. આ આયત નાઝિલ થઈ સૂરે માઇદા આયત નંબર 67, સૂરત અલ માઇદા 67. આ આયતની અંદર જે હુકમ આવ્યો, જે ફરમાન આવ્યું, એટલે રસૂલે ખુદા બધાને ઊભા રાખી દીધા. જે આગળ નીકળી ગયા હતા પાછળ બોલાવ્યા, જે પાછળ રહી ગયા હતા ઇંતજાર કરવામાં આવ્યો. જ્યારે બધા એક જગ્યા ઉપર જમા થઈ ગયા, ઈ જ ગદીરનું મેદાન, ઈ જ સળગતો તડકો, બપોરનો સમય, ઝુહરની નમાઝ અદા કર્યા અને હવે રસૂલ ખુતબો આપવા ચાહે છે. ખુતબા માટે પણ અનોખું મેદાન, મખસૂસ મજમુ, એના માટે મિંબર પણ અનોખું જોઈએ ને. ઊંટની પાલાનનું મિંબર રસૂલે ખુદા બનાવ્યા અને આ મિંબર જ્યારે બની ગયું ત્યાં રસૂલે ખુદા ખુતબો આપ્યા અને ખુતબાના અંતમાં આ હદીસને બયાન કર્યા, આ એલાનને કર્યા. કેવી રીતના એલાનને કર્યા? મૌલા અલીને બાજુમાં બોલાવ્યા, પોતાને મિંબરની કરીબ બોલાવ્યા
અલીને મિંબરની ઉપર બોલાવ્યા, મૌલા અલીને ઉઠાવ્યા, એટલા બુલંદ કર્યા, મજમાની સામે એટલા ઉપર લાવ્યા કે પોતે છુપાઈ ગયા, અલી આગળ આવી ગયા. અને ત્યારબાદ કીધા છે, આપણે બધા સાથે મળીને આ જુમલાને પઢીએ ને, મન કુંતુ મૌલા ફહાઝા અલી મૌલા, જેનો હું મૌલા છું એના આ અલી મૌલા છે. નબી ઉઠાવીને બયાન કરવા માંગે છે કે જ્યારે નુબુવતનો સૂરજ ગુરૂબ કરે ત્યારે ઇમામતનો ચાંદ તુલુ થાય છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને આ અનોખું મિંબર, એનાથી અનોખું એલાન થયું. અને આ મિંબર અજીબ મિંબર હતું, અનોખું મિંબર હતું. અને પણ બીજી કોઈ ચીજનું નહીં, ઊંટની પાલાનનું મિંબર હતું. અને એ જમાનામાં દરેકના ઘરે સવારી તરીકે ઊંટ મોજૂદ હતા, ઊંટનું પાલાન પણ મોજૂદ હતું. નબી આ રીતના એલાન કરીને લોકોની નજરમાં એક ગદીરની યાદને બેસાડી દેવા માંગતા હતા કે જો જ્યારે ઊંટને જોશો, એના પાલાનને જોશો, એનું મિંબર યાદ આવશે અને મિંબરથી બયાન થયેલો આ પૈગામ પણ યાદ આવશે. જો એ બધું ભૂલી જાઓ તો પણ મિંબર દરેક મસ્જિદોમાં તમને જોવા મળશે. કોઈ પણ મસ્જિદ હોય, દુનિયાના કોઈ પણ ફિરકાની મસ્જિદને તમે જુઓ, એમાં મહેરાબની બાજુમાં મિંબર જરૂર હશે. અને આ મિંબર પણ એક અનોખી યાદ અપાવે છે, અનોખા એલાનની યાદ અપાવે છે. શાયર કહે છે કે ખુદા પરસ્ત વફાએ અમીર યાદ રહે, ज़माने भर को नबी का वजीर याद रहे. खुदा परस्त वफाए अमीर याद रहे, ज़माने भर को नबी का वजीर याद रहे. बनाया जाता है मस्जिद में इसलिए मिंबर, बनाया जाता है मस्जिद में इसलिए मिंबर, नमाजियों को भी ईदे गदीर याद रहे. एक सलवात पर मुहम्मद वाले मुहम्मद. कुरानी मजीदની આયત નાઝિલ થઈ, રસૂલે આ પૈગામ પહોંચાડી દીધા. અને ત્યારબાદ રસૂલનો જે હુકમ હતો કે બધા લોકો અહીંયા 3 દિવસ રોકાય, મૌલા અલીના હાથ પર બૈઅત કરે, મૌલા અલીને મુબારકબાદી આપે, અમીરુલ મુમિનીન ના ખિતાબની સાથે અલીને સલામ કરે. આ રસૂલની ભલામણ. જ્યારે આ બનાવ બની ગયો, આ એલાન પહોંચાડી દીધા, એટલે હવે કુરાન મજીદની એક આયત નાઝિલ થઈ છે. એ આયતનું એડ્રેસ પણ આપણને યાદ હોવું જોઈએ, સૂરે માઇદાની 3જી આયત. આ આયતનો એક ભાગ છે, એક જુમલો છે કે અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ. જિબ્રીલ નાઝિલ થયા, આ એલાન થઈ ગયું. ત્યારબાદ આ આયતને લઈને, આયતના શબ્દો તમે જુઓ, આ આયતને સાંભળીને રસૂલે ખુદા તકબીર કહેવા લાગ્યા. રસૂલની તકબીર સાંભળીને મુસલમાનો પણ અલ્લાહુ અકબરના નારા બુલંદ કરવા લાગ્યા. આયત આ રીતના છે, અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ. આજે મેં તમારા માટે તમારું દીન કામિલ કરી દીધું. વઅત્મમતુ અલૈકુમ નિઅમતી, અને તમારા ઉપર નેમતોને તમામ કરી દીધી. વરદીતુ લકુમુલ ઇસ્લામ દીના, અને તમારા માટે ઇસ્લામના આ દીનથી ખુદા રાજી થઈ ગયો અને ખુદા ખુશનૂદ થઈ ગયો. રસૂલ આ શબ્દોને સાંભળી અને તકબીર કહેવા લાગ્યા. આજે દીન કામિલ થયું, આજે નિમતો તમામ થઈ, આજે ખુદા આ દીનથી રાજી થઈ ગયો. અલીની વિલાયતના એલાન વગર દીન ઇસ્લામ પણ નામુકમ્મલ છે. તો એ મુસલમાનો, અલીની વિલાયત વગર તમારું ઈમાન ક્યાંથી કામિલ હોય? તમારું દીન પણ અધૂરો, તમારો કલમો પણ અધૂરો. આજની તારીખમાં આપણો કલમો પૂરો થાય છે ને. આપણો કલમો ફક્ત લા ઇલાહા ઇલ્લલ્લાહ નથી, ફક્ત મુહમ્મદુન રસૂલુલ્લાહ જ નથી. રસૂલના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. બલકે આપણો કલમો પૂરો થાય છે અલીયુન વલીયુલ્લાહની સાથે.
મૌલા અલીની વિલાયતના ઇકરાર અને ગવાહીની સાથે આપણો કલમો પૂરો થાય છે, આપણું ઈમાન પૂરું થાય છે. નેમતો તમામ થવાનો આ દિવસ, નેમતો તમામ થઈ એ તારીખ. કુરાને મજીદની અંદર ફક્ત 3 મોકા એવા છે જ્યાં ખુદા એલાન કરે છે કે આજે નેમતો તમામ થઈ ગઈ. ઊંચામાં ઊંચી નેમત જ્યારે અતા થાય ને, મતલબ એ કે એ કામ, એ મિશન, એ મકસદ જે હતો એ પૂરો થઈ ગયો. હવે આનાથી વિશેષ તમને કંઈ મળી શકે એવી કંઈ ગુંજાઈશ નથી. 3 મોકા છે કુરાને મજીદમાં. સૌથી પહેલું, જ્યારે ખુદાવંદે આલમના હુકમથી કિબલો બદલવામાં આવ્યો. આપણે બધા જાણીએ છીએ કે એક સમય હતો કે જ્યારે મુસલમાનોનો કિબલો ખાને કાબા નહોતો, બૈતુલ મુકદ્દસ હતો. રસૂલે ખુદાએ 15 વર્ષ સુધી, 14-15 વર્ષ સુધી બૈતુલ મુકદ્દસ તરફ નમાઝ પડી. મુસલમાનોએ પણ મક્કાની અંદર અને મદીનાની અંદર પણ અમુક મહિનાઓ સુધી બૈતુલ મુકદ્દસ તરફ નમાઝ પડતા. બૈતુલ હરામમાં, મસ્જિદુલ હરામમાં, ખાને કાબાની બાજુમાં પણ નમાઝ પડતા, પણ મોઢું હતું બૈતુલ મુકદ્દસની તરફ. આ એક મકસદ હતો કે આ કિબલાને બદલવામાં આવ્યો. ખુદાનો એક હેતુ હતો, કઈ મકસદ હતો, ખુદાની એક મસલહત હતી કે અમુક સમય માટે કિબલો આ રહે અને ત્યારબાદ બદલાઈ જાય. કિબલો જ્યારે બદલવામાં આવ્યો, મદીનાની ઝિયારતમાં જાય કોઈ, અતરાફની ઝિયારતમાં એક મસ્જિદ છે, મસ્જિદે ઝુલ કિબલતૈન, 2 કિબલાવાળી મસ્જિદ. જો કે એ જમાનામાં જેટલી મસ્જિદો હતી બધી 2 કિબલાવાળી જ હતી. પેલા આમ પડાતી નમાઝ અને હવે એની ઓપોઝિટ સાઈડ. પણ આ મસ્જિદનું નામ પડ્યું મસ્જિદે ઝુલ કિબલતૈન, કારણ કે ઈ સમયે, ઈ દિવસે રસૂલે ખુદા ઈ મસ્જિદમાં નમાઝ પડી રહ્યા હતા, મસ્જિદે બની સાલિમ. રસૂલે ખુદા ઝુહરની નમાઝ પડી રહ્યા હતા અને પડાવી રહ્યા હતા. રસૂલની પાછળ મૌલા અલી છે અને બીજા અમુક સહાબીઓ છે. ઝુહરની 2 રકાત નમાઝ રસૂલે ખુદાએ મસ્જિદુલ બૈતુલ મુકદ્દસની તરફ પડ્યા. જિબ્રીલ નાઝિલ થયા અને તરત હાલતે નમાઝમાં 2 રકાત પડાઈ ગઈ. બીજી 2 રકાતમાં રસૂલના બાજુને પકડીને કિબલાને બદલે છે. રસૂલ દિશા બદલે છે, રસૂલ ફરતા જાય. બીજા બધા મુસલમાનો આડોઅવળું જોવા લાગ્યા. આ વળી શું થયું? કઈ હાદસો પેશ આવ્યો? કોઈ બનાવ બન્યો છે? કોઈ ઘટના ઘટી છે? રસૂલ કેમ મોઢું ફેરવી રહ્યા છે? પણ અલી છે કે જે રસૂલની તબઇયત કરી રહ્યા છે. જે બાજુ રસૂલ ફરી રહ્યા છે, અલી પણ હાલતે નમાઝમાં રસૂલની સાથે સાથે દિશા બદલી રહ્યા છે. બીજા બધાઓના મગજમાં સવાલ ઉભા થયા. અલી જાણે છે રસૂલ જે કંઈ કરે છે બધું હક છે, રસૂલ જેમ કરે છે બધું બરાબર છે. રસૂલ ફરતા રહ્યા. જિબ્રીલે રસૂલના ચહેરાને ખાને કાબા તરફ વાળી દીધા. મૌલા અલી પણ એમની સાથે સાથે નમાઝ પડતા રહ્યા. એટલે જ ખાને કાબા તરફ જ્યારે કિબલો બદલો, રસૂલ નમાઝ પડાવી રહ્યા હતા, મૌલા અલી પાછળ નમાઝ પડી રહ્યા હતા. બીજા કોઈને આ શરફ ના મળ્યો. બધાની નમાઝ બાતિલ થઈ ગઈ. આડું અવળું જોવા લાગ્યા. પણ રસૂલ અને મૌલાએ કાયનાત આ બંને 2 કિબલા તરફ નમાઝ પડ્યા. એટલે જ મૌલા અલીનું લકબ છે સાજિદિલ કિબલતૈન. એક જ નમાઝમાં એમના અમુક સજદા બૈતુલ મુકદ્દસ તરફ અને અમુક સજદા ખાને કાબાની તરફ. આ કિબલો જ્યારે બદલે છે, સૂરે બકરાની 150માં નંબરની આયત, ખુદાવંદે આલમ આ કિબલા બદલવાના સમયને, આ કિબલાના બદલવાના બનાવને ખુદા જિક્ર કરીને ફરમાવે છે, વલી ઉતિમ્મ નિઅમતી અલૈકુમ. હે મુસલમાનો, તમને એક અનોખો કિબલો અમે અતા કર્યો. આની પહેલાનો કિબલો એ હતો જેમાં તમે યહૂદીઓ સાથે ભાગીદાર હતા. યહૂદી લોકો પણ ત્યાં ઇબાદત કરતા, તમે પણ એ દિશામાં ઇબાદત કરતા. અમે એક મખસૂસ કિબલો તમને આપી દીધો અને આ રીતના તમારા પર નેમતને તમામ કરી. હવે કિબલો બદલવાનો છે. હવે બદલાશે ક્યારે? હરગીઝ નહીં. કયામત સુધી ખાને કાબા કિબલો બાકી રહેવાનો છે. આના કરતા મોટી નેમત હવે શક્ય નથી.
એટલે જ ખુદા કહે છે અમે નેમતોને આ મોકા ઉપર તમામ કરી. બીજો મોકો એ હતો કુરાન મજીદમાં ખુદા કહે છે જ્યારે અમે નેમતોને તમામ કરી તે આ કે જ્યારે રસૂલે ખુદા મક્કાથી હિજરત કરીને મદીના આવ્યા, 8 વર્ષ આ વાતને વીતી ગયા, એટલી જંગો થઈ, એટલા જિહાદ કર્યા અને ત્યારબાદ 8મા વર્ષે રસૂલે ખુદા જ્યારે પોતાના સહાબીઓની સાથે આવે છે મક્કા તરફ, અને એવી હિકમત અમલીની સાથે મક્કામાં તેઓ દાખલ થયા, બધા મુશરિકીન તસ્લીમ થઈ ગયા અને એક પણ કતરો ખૂન વહાવ્યા વગર જ્યારે મક્કા ફતેહ થઈ ગયું, મક્કાના હાકિમ પણ રસૂલે ખુદા બની ગયા, મદીનાની સાથે મક્કાનો ઇખ્તિયાર પણ રસૂલના હાથમાં આવી ગયો. આ ફતહે મક્કાનો બનાવ ઈ હતો કે જેને ખુદા ગણાવે છે કે આ નેમતો તમામ થઈ. સૂરે ફથ એની પહેલી ને બીજી આયત ખુદાવંદ આલમ ફરમાવે છે એની બીજી આયતમાં કે ઇન્ના ફતહના લક ફતહમ મુબીના, આ પહેલી આયત, અને બીજી આયતમાં ખુદાવંદ આલમ આગળ કહે છે વયુતિમ્મ નિዕમતહુ અલૈક, એ રસૂલ આ ફતહે મુબીન તમને અતા કરી, આ મક્કા ફતેહ થઈ ગયું તમારા હાથ પર, આ નેમતો તમામ થઈ છે તમારા ઉપર. મક્કાના હાકિમ પણ રસૂલે ખુદા બની ગયા. આ હુકુમત હવે રસૂલના હાથમાં આવી. રસૂલે પુતથી, નજાસતથી, કુફર અને શિર્કની ખબાસતથી ખાને કાબાને પાક કરી દીધા અને આ હરમે અમને ઇલાહી હવે જ્યારે પાક અને પાકીઝા થઈ ગયું, ખુદા કહે છે આ નેમત તમામ થઈ ગઈ. અને ત્રીજો મોકો જ્યારે નેમત તમામ થઈ ઈ છે અમીરુલ મુમિનીનની વિલાયતના બયાન ઉપર, કે જ્યારે ગદીરનો બનાવ બની જાય છે, અલીની વિલાયતનું એલાન થઈ જાય, હવે રસૂલનું મિશન તમામ થયું અને ખુદા કહે છે નેમતો તમામ થઈ. ફક્ત તમામ નથી થઈ બલકે દીન કામિલ પણ થઈ ગયું. બે વાત છે ને, તમામ થાવું અલગ વાત, કામિલ થાવું અલગ વાત. મિસાલ આપું તો માના પેટની અંદર બાળક બનતું હોય, એના અંગો બનતા હોય, એના આઝા અને જવારેનો વિકાસ થતો હોય, 9 મહિના થઈ જાય, એનો જન્મ થાય, આ બાળકની ખિલકત તમામ થઈ ગઈ, બધા અંગો એના સલામત આવી ગયા, પણ હજી કમાલ સુધી નથી પહોંચ્યા. હજી હાથ અને પગ છે પણ એમાં તાકાત નથી. એની ખિલકત તમામ તો થઈ, એ કમાલ સુધી ક્યારે પહોંચે છે? જ્યારે આ બાળક મોટું થાય, જવાન થાય, પોતાના પગભર થઈ જાય, તાકાતવર અને મજબૂત બની જાય, ત્યારે કહેવાય મંઝિલે કમાલ સુધી પહોંચી ગયું. આ મૌલા અલીની વિલાયતના એલાન ઉપર નેમતો તમામ થઈ અને દીન કામિલ થઈ ગયું અને ખુદા આ દીનથી રાજી થઈ જાય છે. આ ગદીરનો બનાવ બની ગયો. મેં 2 આયત બયાન કરીને ગદીરના બનાવની, સૂરે માઇદાની 67મી આયત, સૂરે માઇદાની 3જી આયત. હજી એક આયત છે જે ગદીરના બનાવથી મરબૂત, એને બયાન કરીને હું વાતને પૂરી કરું. ગદીરનો બનાવ બની ગયો, લોકોની દરમિયાન વાત ફેલાઈ ગઈ, લોકોની દરમિયાન ચર્ચાઓ થવા લાગી. પૈગંબરને તો આટલું જ જોઈતું હતું ને કે ગદીરની વાતો ફેલાય, લોકો સુધી આ મેસેજ પહોંચે. એક નામ મળે છે નુઅમાન ઇબ્ન હારિસે ફહરી, આવીને રસૂલની ખિદમતમાં ગુસ્તાખી ભર્યા શબ્દો વડે બયાન કરે છે કે યા રસૂલલ્લાહ, તમે નમાઝનો હુકમ આપ્યા, અમે નમાઝ પઢ્યા, રોઝા, ઝકાત, ખુમ્સ એનો હુકમ આપ્યા, અમે એ બધું કર્યા, તમે હજી રાજી ના થયા. તમે તમારા કુટુંબીજનોમાંથી તમારા ચાચાના દીકરાને પોતાના જાનશીન બનાવી દીધા, તમે એમને અમારા મૌલા બનાવી દીધા. ઈ બતાવો જોઈએ આ કામ તમારું તમારા તરફથી છે કે ખુદા તરફથી છે? કોના તરફથી છે આ કામ? રસૂલે ખુદા કહે છે જેટલા કામો મેં કીધા બધા ખુદાના તરફથી છે, કોઈ પણ મારા તરફથી નથી. અને દેખીતી વાત છે, અલીને મૌલા બનાવવા, અલીને મનસૂબ કરવા ઇમામત ઉપર અને મારી જાનશીની ઉપર, આ પણ ખુદાના તરફથી છે. આ મોકા ઉપર ખુદ આ માણસ બદ્દુઆ કરે છે અને કોના હકમાં? પોતાના જ હકમાં. અહેલે બેત
એમના દુઆના શબ્દોમાંથી એક આ છે કે ખુદાએ અમારા દુશ્મનોને બેવકૂફ બનાવ્યા છે, અમારા દુશ્મનોને કમઅક્લ બનાવ્યા છે. આ માણસ પોતાના જ હકમાં બદદુઆ કરે છે કે ખુદાયા, જો આ હુકમ તારા તરફથી હોય ને તો પછી મારા ઉપર અઝાબ નાઝિલ કર, મને પથ્થરથી હલાક કરી નાખ. કુરાન મજીદની આયત નાઝિલ થઈ સૂરે માઆરિજની પહેલી અને બીજી આયત. સઅલા સાઇલુન બિઅવાબિન વાक़િ લિલ કાફિરીન લૈસા લહુ દાફિ. આ આયત નાઝિલ થઈ. એ માણસ જાય છે રસૂલની ખિદમતથી, હજી દૂર જવા ચાહે છે કે અચાનક આસમાનથી એક પથ્થર આવ્યો અને હલાક થઈ જાય છે. આ વાક્યો એમને મેં બયાન કર્યો અને તમે સાંભળી લીધા, પણ જો અશઆરની ભાષામાં બયાન કરું તો એનું લુત્ફ જ અલગ છે. અને અશઆર પડવાથી ઘણી જ સરળતાની સાથે વાત આસાનીથી ઓછા શબ્દોમાં આપ લોકો સુધી પહોંચી જાય. મને એક બાવાઝે બુલંદ સલવાતનો સહારો આપશો. આ અશઆરના શબ્દો જે લોકો ઉર્દુ જાણે છે એ લોકો ખૂબ લુત્ફ ઉઠાવી શકશે. એક હોય છે પથ્થર, મોટો પથ્થરનો એક ટુકડો પથ્થર, અને એક હોય છે કંકર, નાના કાંકરા, નાના ટુકડા. આ બે શબ્દોને ધ્યાનમાં રાખો, પછી આપણે આ અશઆરને સાંભળીએ. શાયર કહે છે પયામે ખુમ સુના તો બોલા હારિસ યે પયંબર સે, पयामे खुम सुना तो बोला हारिस ये पयंबर से, अगर हैं आप सच्चे तो हो नाजिल संग ऊपर से. ये जुमले कह के वो अपनी जगह से हिल न पाया था, ये जुमले कह के वो अपनी जगह से हिल न पाया था, कि पत्थर आ गया वो जा मिला शैतान अकबर से. ફરી પાછું પડું છું અને આ બે શબ્દોને ધ્યાનમાં રાખશો. पयामे खुम सुना तो बोला हारिस ये पयंबर से, अगर हैं आप सच्चे तो हो नाजिल संग ऊपर से. ये जुमले कह के वो अपनी जगह से हिल न पाया था, कि पत्थर आ गया वो जा मिला शैतान अकबर से. खुदा ने बैत के दुश्मन को तो मारा था कंकर से, खुदा ने बैत के दुश्मन को मारा था कंकर से, मगर मारा है अहले बैत के दुश्मन को पत्थर से. नारे हैदरी. બાવા સે બુલંદ આજે નારો નહીં લગાવશો તો ક્યારે લગાવશો? નારે હૈદરી. ખરેખર અલીનું નામ લેવામાં શરમાવું ના જોઈએ. અલી ઇઝાતનું નામ છે કે જેણે આપણા માથાને ફખ્રથી ઊંચું કરી દીધું છે. અલીએ ક્યારે આપણને શરમાવ્યા નથી. એ બીજા લોકો છે કે એમના બુઝુર્ગો અને લીડરો એવા છે કે અત્યારે એમનો જિક્ર કરીએ તો કૌમના લોકોનું માથું શરમથી ઝૂકી જાય. પણ અલીના કામોને બયાન કરીએ તો અલીના કામો આપણા માટે ફખ્રની વાત છે. અને બીજી એક વાત ઈ કે આના પહેલા પણ મેં કીધું હતું કે નારો લગાવવા માટે અલીનું નામ જ શોભે. નારે હૈદરી તો યા અલી. બીજાઓને કયો છે બીજાના નારા લગાવે, એ વાત ના બને. જે વાત અલીના નામમાં છે, નારો તો ફક્ત અલીનો લાગવો જોઈએ. નારે હૈદરી. આજે ઈદે ગદીર છે, ઈદે ગદીરનો મોકો છે. ઈદે ગદીર આપણે મનાવવાની છે, સાથોસાથ ઈદે ગદીર પ્રત્યે આપણી અમુક જવાબદારી પણ છે. ઈદે ગદીર માટે, ગદીરના બનાવ માટે દરેક પોતાનાથી સવાલ કરે જોઈ, મેં ઈદે ગદીર માટે શું કર્યું? મૌલા, તમારા આ ગદીરના બનાવના પ્રચાર માટે મારો શું ફાળો છે, મારું શું યોગદાન છે, મારો શું રોલ છે? અલ્લામા અમીની તો કહી શકે છે કે ગદીર માટે મેં કિતાબ અલ ગદીર લખી છે. આપણા ઉલમા તો કહી શકે છે કે અમે ગદીરના પ્રચાર માટે વાઝો નસીહત કર્યા, એટલી કિતાબો લખ્યા, એટલા ઇલ્મી બયાનાત અમે આપ્યા. આપણાથી જો પૂછવામાં આવે આપણે ગદીર માટે શું કર્યું?
બીબી ઝહરાએ તો ગદીરના પ્રચારમાં કુરબાની આપી છે, પોતાની અને પોતાના ફરજંદની. આપણા દરેક ઇમામો ગદીર માટે કઈ ને કઈ કોશિશો કરતા રહેતા. મારા જેવા અહેલે બૈતના ચાહવા વાળા મારે ગદીર માટે શું કરવાનું છે? ગદીરની તાલીમ શું મેં મારી ઔલાદને આપી છે? ગદીરની યાદ મેં મારી ઔલાદના દિલોમાં ઉતારી છે? જે રસૂલની ભલામણ હતી કે ફલયુબલ્લિગ શાહિદુલ ગાયબ વલ આબાઉ અલ અબના. દરેક હાજર રહેલા માણસને જોઈએ કે ગદીરની વાત પહોંચાડે બીજાઓ સુધી જે હાજર નથી, અને દરેક બાપની જવાબદારી છે પોતાની ઔલાદને ગદીરનો પૈગામ આપે. બીજાઓ સુધી પણ ગદીરનો પ્રચાર કરીએ, ગદીરના બનાવને જીવંત કરીએ, અને કંઈ એવું કામ કરીએ કે જેથી મૌલાએ ગદીર શિયાને ગદીરથી રાજી થઈ જાય. મૌલા તમારા આ મોહબ્બતની અંદર ગદીરના મોકા ઉપર મૌલા તમારા નામ પર મેં કોઈ માણસની મદદ કરી. મૌલા તમારી મોહબ્બતમાં મેં કોઈ મુમિન ભાઈને માફ કરી દીધું. મૌલા તમારી મોહબ્બતમાં મેં કોઈના દિલને રાજી કરી દીધું. કઈ ને કઈ એવું કામ કરીએ. અને આ મોહબ્બત છે જે આપણને એક કરીને એક સાથે એક જગ્યા ઉપર અલીના નામ અને zikr માટે જમા કરી શકે છે. આ અલીની મોહબ્બત છે. જો કોઈથી અણબનાવ હોય, કોઈની સાથે મનદુખ હોય, તો અલીની મોહબ્બતના સદકામાં આપણા દિલોને પાક કરીએ ને. ગદીરના મોકા ઉપર, ગદીરના ફરશે અઝા ઉપર, ગદીરના ફરશે મહેફિલ ઉપર અને ગદીરના આ બનાવ ઉપર આપણે એકબીજાને મોટું દિલ રાખીને માફ કરીએ. એકબીજા પ્રત્યેના કીના, નફરત, હસદને દૂર કરીએ અને મોહબ્બત, એકતા આપણી કૌમની અંદર મુમિનીનની દરમિયાન આવી જાય. આ છે ઈદ ગદીરનો પૈગામ. ઈ મોહબ્બત કે જે મારા દિલમાં છે ને, મારા મુમિન ભાઈના દિલમાં પણ ઈ જ મોહબ્બત છે. આ મોહબ્બત છે કે જે આપણને એકબીજાથી જોડીને રાખે છે. મૌલા અલીની વિલાયતના દિવસે, એમના ગદીરી એલાનના દિવસે આપણે બધા સાથે મળીને આપણા દિલોમાં મૌલા અલીની મોહબ્બત મજબૂત થાય, આ એમની મોહબ્બત કવિ બને, જોરાતી બને, એ માટે બાવાઝે બુલંદ સલવાત એવી સલવાત હોવી જોઈએ કે જેનો અવાજ ગદીરના મેદાન સુધી પહોંચે. બાવાઝે બુલંદ સલવાત. હજી એક સલવાત આપણા મૌલા અલીના હરમ સુધી, નજફ અશરફ સુધી પહોંચે. બાવાઝે બુલંદ સલવાત. અને સલવાતની સાથે નારો તો હોવો જોઈએ ને. નારે હૈદરી, હૈદરી. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આજની આ મુબારક તારીખને, આ ઈદ ગદીરને અમારા માટે ખૂબ ખૂબ મુબારક કરાર દે. ખુદાયા મૌલા અલીની મોહબ્બતને અમારા સીનામાં, અમારા દિલોમાં વધારે કર. આ મોહબ્બતને મરવા સુધી અમારા દિલોમાં બાકી રાખ. આ મોહબ્બતને અમારી નસ્લોમાં પણ કાયમ રાખ. ખુદાયા દુનિયામાં જ્યાં પણ મૌલા અલીના ચાહવા વાળાઓ છે તેમની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા મકામાત મુકદ્દસાની મુહાફિઝત ફરમા. ખુદાયા ઇસ્લામી દેશોમાં દરેક મુસલમાનોની હિફાજત ફરમા. ઉલમાએ આલામ, મરાજે કિરામને તૂલ ઉમ્ર અતા ફરમા. ખુદાયા તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, જાલિમોને નીસ્તો નાબૂદ ફરમા, મઝલુમીનની હિમાયત ફરમા. ખુદાયા તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, દુનિયામાં મૌલા અલીની ઝિયારત, આખિરતમાં એમની શફાત નસીબ કર. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم